બેટા સગુણા શા માટે રડે છો બેટા? શા માટે રડે છો બેટા? હું જાણું છું બેટા કે એક મારી જાયો વીર નથી, જવતરનો હોમનારો નથી, એ વાતનું તને દુઃખ રહી ગયું છે બેટા. અહીંયા હિંમત રાખજે બેટા. સૌ સારાવાના કરશે દ્વારકાધીશ રંગીલો રણછોડ રાય બેટા. સાસરિયાની અંદર જઈ હવેથી જો તને મા બાપની યાદ આવે ને બેટા, આજથી તું જો મા બાપની યાદ આવે ને બેટા, તો આજથી તારા સાસુ સસરા ને માતા પિતા મહાની ને પિંગલગઢની અંદર દિવસો ગુજારજે બેટા. સાસુ સસરા ને માતા પિતા મહાની ને પિંગલગઢની અંદર દિવસો ગુજારજે બેટા. સાસરિયામાં સુખ પડે કે દુઃખ પડે બેટા, એ તો તારા ભાગ્ય ને નસીબની વાત છે બેટા. સાસરિયાએ જાતા જાતા આજ તારા પિતા સાથે વિદાય લેતી જજે બેટા. આજ તારા દાદા સાથે વિદાય લેતી જજે બેટા. हाँ बेटा, अरे आज मारा दिल में बात करू छे पिता श्री. हो बेटा, घणी खुशी कहे बेटा. ए वरसे वरसे आसाईना में ए विदाला दी जबो हाँ बेटा. નથી મારે મારી જાયો જવતોલા કોણ મારા હોમ છે. અરે બેટા ખોટો વિલાપ ના કરો બેટા. નથી મારા કાકાના એ કુટુંબ જાણો છો મારો બાળ. નથી મારે મામાના એ મોસા એમાં મેરા કોણ વધાવશે. अरे बेटा आओ विलाप ना करो मारा बाळ. राजी खुशी शास्त्र सीधा हो बेटा. अजो हूँ कहूँ ना तुम्हें सांभळो मारा बाळ. आज रुदिये नारो मारी लाडली रया. हाँ बेटा जानो छो बेटा खोटो विलाप ना करो बेटा. आवा पोकरा गाडना कुआ लाडकी ते जोया નથી રે બેટા. હા દીકરા
મારા દીકરા સાસરિયાની અંદર સંપી લેજો બેટા સાસુ સસરાની સેવા કરજો મારા દીકરા અને સાસરિયામાં સંપી લેજો મારા બા આવરુદીએ નારો મારી લાડલી રાત હા બેટા પટિયારના વેલણા રાહ જુએ છે મારા બાળ રાજી ખુશી શાસ્ત્રે સીધા હો બેટા હા રાજવી આજે વેરીમાંથી વિવાહ બિના છે રાજવી તો બપોરનો સમય છે માટે સાથે બેસીને ભોજન મીઠા કરો રાજવી અરે રાજવી મલ હાથ તારી આંખમાં આંસુની ધાર શેની વહી રહી છે હા રાજવી આજે દીકરી વડાવતા હરેક બાપની આંખમાં આંસુ હોય છે રાજવી અરે રાજવી અજમલ દીકરી વરવતા આંસુની ધાર તારા આંખમાં વહી રહી છે પણ આ આંસુ તો મને કોઈ ઓર જ દેખાય છે અરે રાજવી અજમલ તે માટે મારા પુત્ર પ્રતાપને જાણ પોકરણગઢના પિંગલગઢના પાદર સુધી વટે તે માટે હું જાઉં છું નહીં નહીં રાજવી બપોરનો સમય છે સાથે બેસી ભોજન મીઠા કરો રાજવી આવો ક્રોધ શા માટે કરો છો રાજવી અરે રાજવી અજમલ તો આજ પડિયાર કહે ને અજમલ સાંભળો કહો રાજવી અરે આજ પડિયાર કહો ને અજમલ સાંભળો ને અરે આજ લીગેલ રે દીગેલું અજમલ તારે આગાણું રે હા રાજવી કે આંગળિયામાં રમનાર નથી કોઈ આંગળિયામાં ખેલનાર નથી કોઈ પડિયાર કહે ને અજમલ સાંભળો ને અરે રાજવી આવો ઘણા મારો રાજવી અરે યાદ સવા લાખ નું રે અજમલ તારે પરાણીનું ઝૂલે હા રાજવી કે નથી તારે પરાણીયાનો બોલનાર નથી તારે પરાણીએ ઝૂલનાર પડિયાર કહું ને અજમલ સાંભળો ને અરે રાજવી આવો ઘણા બોલો રાજવી અરે આજ સવાથી રે સવાયા અજમલ તારે ઘોડી લારે હા રાજવી કે નથી તારે ઘોડી લાનો વેસનાર નથી તારે ઘોડી લાનો ખેલનાર અમારે એક કહીને અજમલ વાજિયા કહેવાય અરે રાજવી આવો ક્રોધ મેં લીધો રાજવી અરે આજ સવાથી રે સવાઈ અજમલ તારે રાજા ગાદી રે હોય હા રાજવી કે નથી તારે રાજા નો રે રાખનાર નથી તારે રાજા ગાદી ભોગવનાર અમારે એ કહીને અજમલ વાજિયા કહેવાય નહીં રાજવી આવો મેળા ના બોલો રાજવી રાજવી અજમલ અરે રાજવી અજમલ આજે હું માનતો નહીં મેં દીકરી દીધી ને પટિયાર વેર ઉડી હજી તને કહું છું કે જેથી વેર લેવો હોય તેથી આવજે પિંગલગઢના પાદર
હા રાજવી યજમાન, આજ જાતા જાતા એટલું કહેતો જાઉં છું, જેથી તારા ઘરે પુત્રનું પાણું બધાય તેથી પિંગલગઢના પગ મેકજે ને પિંગલગઢના જાળવા જવાનું માંડી વાંચે. હા વીરા, જય મહારાજ. રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો વીરા. હે આજે પડાધન બોલાવે રાજમાતા આવજો રે. રાજમાં પડ્યા તમારા કામ, રાજમાં પડ્યા તમારા કામ, પડાધન બોલાવે રાજમાતા આવજો રે. હા વીરા પ્રધાન, અત્યારે રાજમાં બોલાવાનું કારણ વીરા. મહારાજા બોલાવે. હા સ્વામીનાથ, આપણી દીકરી સગુણાને હરખે ઉમંગથી ઘેરે બહાર કરી દીધી, સાસરીએ વળાવી દીધી, અને પછી આપના મન શા માટે ઉદાસ છે સ્વામી? હા સતી, અરે સતી, અત્યાર સુધી આપણી રયત આપણને મેણા બોલતી સતી, પરંતુ આજે જેને વેરી હતા એને વિવાહ કર્યા એવા રાજા પઢિયાર પણ મેણા બોલી ગયા છે સતી. તો આપના કહેવા મુજબ આપણી દીકરી વડાવી ચૂક્યા સતી, તો હવે હરખેથી વર જવાની રજા આપો સતી. અઠિયા રાજા, સબીલા રાજા, તમે હાથના છોડો કે વનમાં સ્વામી નહીં જવાની દો. અખિલે રાણે આઠડા છોડો કે વનમાં રાણે હું જવાનો જરૂર. આવા હાથ છોડી તું મારા નાથ, અઠિલા રાજા મેલી તું હવે હાથ, કે વનમાં સ્વામી નહીં રે જવાની દો. અખિલે